विद्यार्थी मित्रों, ધોરણ 6 गुजराती નું બીજું પ્રકરણ છે હિન્દ માતાને સંબોધન, જેનો સાહિત્ય પ્રકાર પ્રાર્થના ગીત છે, જેના કવિ કાંત છે. કવિ કાંતનો જન્મ 20/11/1867, મૃત્યુ 16/1923. કાંતનું મૂળ નામ મણિશંકર રત્નજી ભટ્ટ હતું. એમનો જન્મ સૌરાષ્ટ્રના લાઠી નજીક આવેલા ચાંદ ગામમાં થયો હતો. કાંત આપણા એક ઉત્તમ કવિ છે. ઉત્તમ કવિ તરીકે તેમને બિરુદ મળેલું છે. પૂર્વાલાપ એમનો કાવ્ય સંગ્રહ છે. પૂર્વાલાપની અંદર ઘણા બધા કાવ્યનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આવા બીજા જે દેશભક્તિથી ઓતપ્રોત હોય એવા કવિએ આ કાવ્યની અંદર હિન્દને માતા તરીકે સંબોધી છે. એમાં હિન્દ દેશમાં વસનારા જુદા જુદા ધર્મના લોકોને એના સંતાનો કહી તેમની વચ્ચેના ભાઈચારાનો ભાવ વ્યક્ત થયો છે. આપણા ભારત દેશની અંદર અનેક ધર્મના લોકો રહે છે, પણ અનેક ધર્મના હોવા છતાં આપણા ભારત દેશની અંદર એકતા રહી છે. અનેકતામાં એકતા આપણે કહીએ તો કવિએ સરસ મજાની આ હિન્દ માતાને સંબોધન વાળી રચના આપણે બધા એક થઈને રહીએ ભારત દેશની અંદર, એવો આ કાવ્યની અંદર ભાવ વ્યક્ત થયેલો છે. જોઈએ હવે કાવ્યનો રાગ. આ કાવ્ય પરીક્ષા માટે બધાએ તૈયાર કરવાની છે. પરીક્ષામાં આ કાવ્ય પૂછાય છે. મુખપાઠ તરીકે અભ્યાસક્રમની અંદર આવેલું છે, એટલે દરેકે આ કાવ્ય તૈયાર કરવાનું. જોઈએ હવે એનો રાગ. ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારા, કરીએ મારીને વંદન સ્વીકારજો મારા. હિન્દુ અને મુસલમાન વિશ્વાસી પારસી જીના, દેવી સમાન રીતે સંતાન સૌ તમારા. પોષો તમે સૌને શુભ ખાન પાન બક્ષી, સેવા કરે બને તે સંતાન સૌ તમારા. રોગી અને નિરોગી, નિર્ધન અને તવંગર, જ્ઞાની અને નિરક્ષર સંતાન સૌ તમારા. વાલ્મીકી વ્યાસ નાનક મીરા કબીર તુલસી, અકબર શિવાજી માતા સંતાન સૌ તમારા. સૌની સમાન માતા સૌએ સમાન, તેથી ના ઉચ્ચ નીચ કોઈ સંતાન સૌ તમારા. ચાહો બધા પરસ્પર, સાહો બધા પરસ્પર, એ પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારા. આ સંતાન સૌ તમારા. વસ્તુ તો સરસ દેશ પ્રેમથી ભરપૂર કવિતા છે. તો ભારત માતાને પ્રાર્થના કરી છે આપણે બધાએ. તો એનો હવે ભાવાર્થ જોઈએ.
ઓ હિન્દ દેવભૂમિ સંતાન સૌ તમારા. ઓ હિન્દુસ્તાન, અમે બધા તમારા સંતાન છીએ. કરીએ મરીને વંદન સ્વીકારજો અમારા. અમે બધા ભેગા થઈને તને વંદન કરીએ છીએ. હે ભારત માતા, તમે વંદન સ્વીકારજો. હિન્દુ અને મુસલમાન, વિશ્વાસી પારસી જીન, દેવી સમાન રીતે સંતાન સૌ તમારા. આપણા ભારત દેશની અંદર અનેક જાતિના, અનેક ધર્મ પાળતા લોકો રહે છે, જેવા કે હિન્દુ, મુસલમાન, વિશ્વાસી, પારસી જીન. વિશ્વાસ એટલે ઈસુ ખ્રિસ્તમાં માનનારા ક્રિશ્ચન લોકો. આ બધા જ ભારત દેશમાં રહે છે અને ભારત માતાને વંદન કરે છે. તો દેવી સમાન રીતે સંતાન સૌ તમારા. અમે બધા જ તમારા સંતાન છે. ભલે અમે ધર્મની રીતે અલગ અલગ, પરંતુ અમે બધા ભારત દેશમાં રહીએ છીએ અને અમે બધા તમારા સંતાન છીએ. પોષો તો મેં સૌને સુખ ખાન પાન બક્ષી, સેવા કરે બને તે સંતાન સૌ તમારા. પોષો એટલે પોષણ કરો, પાલન પોષણ કરો. તમે બધાને અનેક ધર્મ પાળતા અલગ અલગ લોકોને તમે પોષો. શુભ ખાન પાન બક્ષી. શુભ એટલે સારું, કલ્યાણ. શુભ ખાન પાન, સારું ખાવા પીવાનું, રહેવાનું તમે આપો અમને આ બધાને. અને એ બધા સારું ખાન પાન કરી અને તમારી સેવા. સેવા કરે બને તે સંતાન. એ બધા તમારી સેવા કરે. આ સંતાનો તમારી સેવા કરે. રોગી અને નિરોગી, નિર્ધન અને તવંગર, જ્ઞાની અને નિરક્ષર સંતાન સૌ તમારા. રોગી પણ હિન્દુસ્તાનમાં રહે છે, નિરોગી પણ રહે છે. નિર્ધન એટલે ગરીબ, તવંગર એટલે પૈસાદાર. શ્રમિક, શ્રીમંત, ધનવાન. ધનવાન પણ રહે છે અને ગરીબ પણ રહે છે. જ્ઞાની અને નિરક્ષર. જ્ઞાની જ્ઞાનવાન, જેની પાસે પુષ્કળ જ્ઞાન હોય અને જ્ઞાની કહેવાય. નિરક્ષર જેની પાસે અજ્ઞાની હોય, જેની પાસે અક્ષર જ્ઞાન ન હોય એને નિરક્ષર કહેવાય. જ્ઞાનીનો વિરોધી નિરક્ષર. સંતાન સૌ તમારા. આ બધા જ જ્ઞાની, નિરક્ષર, તવંગર, નિર્ધન, રોગી, નિરોગી, આ બધા જ તમારા સંતાન છે. તમારી દ્રષ્ટિમાં કોઈ ઊંચ કે નીચ નથી. વાલ્મીકી, વ્યાસ, નાનક, મીરા, કબીર, તુલસી, અકબર, શિવાજી માતા, સંતાન સૌ તમારા. અમારા ભારત દેશની અંદર સંતો પણ થઈ ગયા, મહાન પુરુષો થઈ ગયા, વીર પુરુષો પણ થઈ ગયા. આ બધા જ તમારા સંતાનો છે. જેવા કે વાલ્મીકી, જે મોટા ઋષિ થઈ ગયા. વ્યાસ, એ પણ મહાન ઋષિ, જેમણે મહાભારતની રચના કરી. નાનક, મીરા, કબીરદાસ, તુલસીદાસ, અનેક સંતો મહંતો આ ભારત દેશની અંદર થઈ ગયા. અકબર રાજા, શિવાજી મહારાજ. તો આ બધા હે માતા તમારા સંતાન છે. સારા પણ સંતાનો છે અને ખરાબ પણ તમારા સંતાનો છે. સૌની સમાન માતા, સૌએ સમાન તેથી, ના ઉચ્ચ નીચ કોઈ સંતાન સૌ તમારા. હે માતા, તમારી દ્રષ્ટિમાં તો આ બધા જ સમાન છે અને તમે બધાને માટે સમાન છો. ના ઉચ્ચ નીચ કોઈ સંતાન, કોઈ તમારી દ્રષ્ટિમાં તમારા માટે કોઈ ઉચ્ચ નથી, કોઈ નીચ નથી, કોઈ મહાન નથી, કોઈ સામાન્ય નથી. તમારા માટે બધા જ સમાન છે. તમારી દ્રષ્ટિમાં બધા સમાન છે. આ બધા જ તમારા સંતાનો છે. ચાહો બધા પરસ્પર, સાહો બધા પરસ્પર. એ પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારા. તો અહીંયા ચાહો એટલે
એકબીજાને પ્રેમ કરો, બધા પરસ્પર એકબીજાને પ્રેમ કરો. આ બધા સંતાનો ભારત માતાના છે, કોઈ અલગ નથી. ભારત દેશમાં રહેતા તમામ એ ભારત માતાના સંતાનો છે. સાહો એટલે મદદ કરો, એકબીજાને પ્રેમ કરો, એકબીજાને મદદ કરો. સાહો એટલે મદદ કરો, પરસ્પર બધા એકબીજાને, પરસ્પર એકબીજાને એ પ્રાર્થના કરે આ સંતાન સૌત્રમાં. તો છેલ્લી પ્રાર્થના કવિ આ કાવ્યની અંદર કરે છે કે બધા અમે પરસ્પર પ્રેમથી રહીએ, એકબીજાની મદદ કરીએ, એવી અમારી હે ભારત માતા તમને પ્રાર્થના છે. અસ્તુ. તો આ હતો આપણો ભાવાર્થ. આ ભાવાર્થ આપણને યાદ હોય તો એમાંથી ગમે તેવો પ્રશ્ન હોય, ગમે તેવો સમાનાર્થી વિરુદ્ધાર્થી કોઈ પણ પ્રશ્ન હોય તો આપણને આવડે. એટલા માટે ભાવાર્થ ખૂબ જ જાણવો જરૂરી છે, ભાવાર્થને તૈયાર કરવો પણ ખૂબ જ જરૂરી છે. ભાવાર્થ આપણે સમજીશું કાવ્યનો તો આખું કાવ્ય આપણને સમજાઈ ગયું. એમાંથી ગમે તે રીતે પ્રશ્ન પૂછાય, ગમે તે પ્રશ્ન આવે તો પણ આપણે એનો ઉત્તર આપી શકીએ. તો અહીંયા ટિપ્પણી આપેલી છે નીચે, એ ટિપ્પણી પણ તમારે તૈયાર કરી દેવાની. અભ્યાસ આપેલો છે અને સ્વાધ્યાય પણ આપેલો છે. તો આપણે અભ્યાસ જોઈએ. આ કાવ્ય કોને સંબોધીને લખાયું છે? તો આ કાવ્ય ભારત માતાને સંબોધીને લખાયું છે. હિન્દ માતા સંતાનોનું પોષણ કેવી રીતે કરે છે? હિન્દ માતા સંતાનોનું પોષણ શુભ ખાનપાન બક્ષીને કરે છે. આ કાવ્યમાં કયો ભાવ રજૂ થયો છે? આ કાવ્યમાં દેશવાસીઓને પરસ્પર પ્રેમથી રહેવું અને પરસ્પર એકબીજાને મદદ કરવી એવો ભાવ વ્યક્ત થયો છે. ભારતમાં કયા કયા ધર્મ પાળતી પ્રજા વસે છે? તો ભારતની અંદર હિન્દુ, મુસલમાન, જૈન, શીખ, ઈસાઈ વગેરે અનેક ધર્મ પાળતી પ્રજા વસે છે. ભારત ભૂમિને કવિ માતા તરીકે કેમ સંબોધે છે? કારણ કે ભારત દેશની અંદર બધા લોકો, બધી ધર્મના લોકો, બધા જ જાતિના લોકો રહે છે અને બધા જ ભારત માતાને ચાહે છે. એટલે ભારત માતા એ આ બધા લોકોની માતા થઈ. ભારતમાં વસતી પ્રજાને કવિ સમાન શા માટે ગણે છે? કારણ કે ભારતમાં રહેતી પ્રજા એ ભારત દેશની પ્રજા છે, એટલે ભારત માતા પ્રજાને કવિ સમાન ગણે છે. ભારત માતાના સંતાનો છેલ્લે શ્રી પ્રાર્થના કરે છે. ભારત માતાના સંતાનો છેલ્લે પ્રાર્થના કે બધા પરસ્પર એકબીજાને પ્રેમ કરીએ, પરસ્પર એકબીજાને મદદ કરીએ એવી પ્રાર્થના કરે છે. છેલ્લી લાઈનમાં એનો જવાબ છે તો અહીંયા પ્રશ્ન અભ્યાસ અને સ્વાધ્યાય એ પ્રમાણે કોઠો આપણે ધર્મનું નામ ધર્મગુરુએ તમારે પુસ્તકની અંદર જોઈને લખી દેવાનું. નીચે આપેલા સમાનાર્થ વિરોધાર્થી શબ્દો, તો વિરોધાર્થી શબ્દોમાં જોઈએ આ કોષ્ટક બાજુમાં આપેલું છે, એ કોષ્ટકમાં જો વિરોધાર્થી શબ્દો ભરવાના છે. જ્ઞાની, તો આ કોષ્ટકની અંદર નિરક્ષર તમારે શોધી નાખવાનું. નિરોગી, તો એનો વિરોધાર્થી વિરોગી. તવંગર, તો નિર્ધન. ઉચ્ચ, તો નીચ. સમાન, અસમાન. સાક્ષર, નિરક્ષર. જ્ઞાની, અજ્ઞાની. અધૂરી કાવ્ય પંક્તિઓ આપેલી છે તમારે અહીંયા પૂર્ણ કરવાની પુસ્તકની અંદર અને નોટની અંદર પણ. તો બે કાવ્ય પંક્તિ વિવિધતામાં એકતા વિશે તમારા શિક્ષકની મદદથી આથી દર તો વિવિધતામાં એકતા રહેલી છે કે આપણે બધા અનેક જાતિના અનેક ધર્મો પાળતા લોકો રહીએ છીએ, તેમ છતાં બધા પરસ્પર એકબીજાને મદદ કરે છે, પરસ્પર એકબીજાને પ્રેમ કરે છે. તો એવા 8-10 વાક્યો અંદર આ ચોપડીમાંથી શોધીને લખ્યા. અહીંયા આપણો અભ્યાસ અને સ્વાધ્યાય અને કાવ્યનો સાર પૂર્ણ થાય છે.
અસ્તુ. ભારત માતા કી જય.